હેલો એસ્પિરન્ટ્સ, કેમ છો? બધા મજામાં? ચલો આપણે આજેનું ન્યૂઝ એનાલિસિસ ચાલુ કરી દઈએ. આજના ન્યૂઝમાં ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસ બેયનું કમ્બાઈન કર્યું છે. ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસમાં એક અગત્યનો એડિટોરિયલ જે છે એ સિવિલ સર્વિસીસ રિફોર્મ ઉપર આપેલો છે. સિવિલ સર્વિસીસ રિફોર્મ મેઇન્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એમ પણ તમે આપણે સિવિલ સર્વિસીસ માટે જવા માટે વિચારીએ છીએ, બરાબર? તો એની અંદર રિફોર્મ્સ ના શું સ્કોપ છે એ જાણવું જરૂરી છે. જો સાવ બેઝિક વસ્તુ કહું તો આ પોઈન્ટ છે ને મેઇન્સ માટે જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રિલિમ્સ માટે આનું કંઈ મહત્વ નથી. પોલિટી સુધી સીમિત છે આપણો મેઇન્સ. પ્રિલિમ્સનો જે સિલેબસ છે ને એ પોલિટી સુધી સીમિત છે. ગવર્નન્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન આ બે છે ને મેઇન્સના વિષયો છે. પણ અત્યારથી તમે જો એમાં નહીં વાંચો ને તો છે ને છેલ્લે તમે જેટલો સ્ટેટિક પોર્શન છે ને એ બધો તો આવડી જશે, એ વાંચીને થઈ જશે, પણ એના જે તમારે આપવા પડશે ને ઉદાહરણ, કરંટના ઉદાહરણ, એ તમને નહીં મળે ને એ ક્યાંયથી ભેગા નહીં થાય. તો અત્યારથી થોડું જો 10 મિનિટમાં પતી જતું હોય ને તો 10 મિનિટમાં નું 1 મિનિટ નોટ બનાવતા થાય. તો તમારે એક જગ્યાએ લખી લેવું જોઈએ. મેઇન્સ વખતે તમને બહુ જ ઉપયોગી થશે. અને મેં જેમ તમને કીધું ને એમ આ રીતે તમે સિવિલ સર્વિસના રિફોર્મ્સ અત્યારે વાંચી લીધા, 2-3 વખત તમારે નજર નીચેથી નીકળ્યા, પછી પ્રિલિમ્સ નીકળી ગઈ ને પછી આ બધું રમત લાગશે. પછી આમાં બહુ એટલો બધો વાંધો નહીં આવે. પણ જો અત્યારથી કાને અથડાયું હશે ને, કારણ કે ત્યાં આગળ ક્વેશ્ચન છે ને તમને બેઠેલા ક્વેશ્ચન ક્યાંયથી ગમે તેટલા તમે 50,000 ક્વેશ્ચન કરીને જાઓ ને તો નહીં આવે. આવી રીતનું ક્યાંક વાંચેલું હશે, સમજેલું હશે અને તમારા કાને શબ્દો અથડાયા હશે ને તો જ આવડશે. એટલે અત્યારથી થોડું આનું માટે થાય ને એટલે એડિટોરિયલ આપણે કરીશું. તો આ છે ને એ સ્પેશિયલી મેઇન્સ માટે છે, પ્રિલિમ્સ માટે નથી. પણ છતાં તમે આ સમજી લો શું કરવાનું હોય. સિવિલ સર્વિસીસના રિફોર્મ્સ માટે 1947 થી ઘણી બધી, પહેલા તો સિવિલ સર્વિસીસ છે ને એ સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા છે. જો આ પ્રિલિમ્સમાં ક્વેશ્ચન આવે અને આવેલો હોય છે કે જવાહરલાલ નહેરુએ પોતાની પહેલી જે સ્પીચ હતી ડેપ્યુટી ગૃહના શું કહેવાય, ગૃહના પહેલા ડેપ્યુટી પીએમ હતા સરદાર વલ્લભભાઈ પટેલ અને પીએમ હતા જવાહરલાલ નહેરુ. એમણે પોતાની પ્રથમ સ્પીચ આપી હતી ને એની અંદર સિવિલ સર્વન્ટ્સને સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા કીધા હતા. આ પ્રશ્ન પૂછાયેલો છે, સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા કોને કીધા હતા? તો સિવિલ સર્વન્ટ્સને, બરાબર? તો આ જે સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા કેમ કીધા હતા? કારણ કે જો પોલિસી બનાવી નાખે બધા, બરાબર, જે નેતાઓ ઉપર બેઠા છે એ પોલિસી મેકર્સ છે, પોલિસી બનાવી નાખે, પણ એને ગ્રાસ રૂટ લેવલ એટલે છેલ્લા માણસ સુધી, છેલ્લા માણસ સુધી પહોંચાડવાનું કામ કોણ કરશે? અથવા તો જે જનતાઓના પ્રતિનિધિ છે એટલે જે નેતાઓ છે અને જે જનતા છે, એસ સચ જનતા છે, જે સાવ નીચેનો માણસ છે, એ બંને વચ્ચે મીડિયેટર તરીકેનું કામ કોણ કરશે? તો આ કરશે, સિવિલ સર્વન્ટ્સ કરશે, બરાબર? એનું કામ જ છે. સિવિલ સર્વિસીસ એટલે જે બધી પ્રકારની ઘણી 20 પ્રકારની સિવિલ સર્વિસીસ આવે છે. આપણે મોટે ભાગે આઈએએસ ઉપર પેલું કરતા હોઈએ, આઈએએસ બધા વધારે પ્રિફર કરતા હોય. આઈએએસ એટલે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, આ એડમિનિસ્ટ્રેશનનું કામ કરશે. આની સિવાય આઈઆરએસ આવશે, રેવન્યુ સર્વિસ, આઈએફએસ આવશે, ફોરેસ્ટ સર્વિસ, પછી આઈઆરટીએસ આવશે, રેલવે સર્વિસ. એમ ઘણી બધી સર્વિસીસ આવે છે. 20 પ્રકારની કેન્દ્રીય સેવાઓ આવે છે. અને એનો જે પછી ગુજરાત લેવલે એ ભાગ આવે છે, તો રાજ્ય લેવલે જે વાત આવે ત્યારે પબ્લિક સર્વિસ કમિશન આવે, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન, જેવાની જીપીએસસી આપણે આપીએ છીએ. પણ આ બધું આપણે ભણવાનું હોય છે, બરાબર? તો આની અંદર એડિટોરિયલ આપેલો છે એટલે મેં તમને કીધું હતું એમ કે વિશેષજ્ઞ દ્વારા એના પ્રોઝ એન્ડ કોન્સ દેખાડવામાં આવેલા હોય, એનું એનાલિસિસ કરવામાં આવ્યું. તો અત્યારે એડમિનિસ્ટ્રેટિવ જે સર્વિસીસ છે અથવા સિવિલ સર્વિસીસ છે ને એમાં રિફોર્મ કરવાની જરૂર છે. રિફોર્મ એટલે સુધારા. જેમ પોલીસ તંત્રમાં સુધારા કરવાની જરૂર હોય, બીજા બધા તંત્રમાં સુધારા કરવાની જરૂર હોય, એવી રીતે અત્યારે એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં પણ સુધારા કરવાની જરૂર છે. અને જે લેખક છે આના, એણે એવો હવાલો આપ્યો છે વર્લ્ડ બેંકના રિપોર્ટનો. વર્લ્ડ બેંકના રિપોર્ટ જે છેલ્લે જાહેર થયો હતો ને એની અંદર એવું કીધું હતું કે ભારતે આ સિવિલ સર્વિસીસનું જે ક્ષેત્ર છે ને એની અંદર કોઈ સારું પરફોર્મન્સ કર્યું નથી, મોડરેટ પરફોર્મન્સ કર્યું છે એવું કીધું છે. અને એના કારણ શું છે? કેમ સિવિલ સર્વિસીસનું એટલું બધું મોટું? જો અત્યારે આપણે બધા જ પ્રયત્ન કરતા હોઈએ છીએ સિવિલ સર્વિસીસમાં જવાનો, તો બધા કોઈને એવા કેટલા વિદ્યાર્થીઓ હશે, એવા કેટલા એસ્પિરન્ટ્સ છે કે જેને ખરેખર દેશની સેવા માટે જવું હશે, બરાબર? બહુ ઓછા. અને
લોકોને વધારે પડતો સત્તાનો મોહ હોય, સરકારી ક્ષેત્રમાં આવી જવાનો મોહ હોય, અને આ સત્ય હકીકત છે, આ જમીની વાસ્તવિકતા છે. બહુ ઓછા લોકો ખરેખર દેશની સેવા માટે પ્રયત્ન કરતા હોય છે, બરાબર. તો આ એક મોટો આની અંદરનું અડચણ છે કે આનું છે ને ખાલી આની લાઇમલાઇટમાં રહેવા માટે લોકો આમાં જવા માંગે છે. જે ખરેખર સિવિલ સર્વિસીસનો જે ખરેખર હાર્દ છે એમાં એ સમજતા નથી, બરાબર. એક એ રીઝન છે ને એક ક્રમ વાઇઝ એક રીઝન આપેલા છે. તો તમે છે ને આમાં લખવાનું હોય ને, તમારે નોટ્સ બનાવવાની હોય ને, તો સિવિલ સર્વિસમાં રિફોર્મની જરૂરિયાત કેમ જરૂરિયાત છે, બરાબર. પછી એના પડકારો શું હોઈ શકે અને એના વે ફોરવર્ડ શું હોઈ શકે. વે ફોરવર્ડ એટલે આપણે અત્યાર સુધીમાં સરકારે શું કર્યું છે ઉપાય, અને આપણે શું કરી શકીએ. હવે આપણે શું સજેસ્ટ કરીએ કે આમાં શું થવું જોઈએ. બસ આ રીતે મેન્સનો ક્વેશ્ચન આવતો હોય. થોડાક શબ્દો ફેરવી નાખે. જો દાખલા તરીકે આનો પ્રશ્ન પૂછાય ને, તો પ્રશ્ન છે ને ઘણી વખત છાપામાંથી બેઠે બેઠા ફ્રેઝીસ હોય ને એ લઈ લેવામાં આવે અને ઈ મૂકી દે, અને પછી એની નીચે પ્રશ્ન પૂછે. હું એવો પ્રશ્ન તમારા માટે લઈ આવીશ. મેન્સનો અત્યારે મારા ધ્યાનમાં નથી, પણ હું કાલે કે પરમ દિવસે જ્યારે પણ કરાવીશ ને ત્યારે તમને એવો પ્રશ્ન લઈ આવીશ. એક આજના હિન્દુમાં એક ફ્રેઝ આપેલો છે કે કોમ્પ્લેક્સિટી ઇઝ ધ ડિલાઇટ ફોર બ્યુરોક્રેટ્સ એન્ડ નાઇટમેર ફોર ધ સિટીઝન. કોમ્પ્લેક્સિટી એટલે જટિલતા. તમે કદાચ વાંચ્યું હોય ને તો આજના છાપામાં છે કે પોપકોર્ન ઉપર ટેક્સીસ અલગ અલગ, નિર્મલા સીતારામનજીએ અલગ અલગ પ્રકારના પોપકોર્ન્સ ઉપર અલગ અલગ પ્રકારના ટેક્સ લગાવ્યા. એટલે ખાલી પોપકોર્ન હોય, સાદા પોપકોર્ન જે રેડી ટુ ઈટ મળી જાય આપણને, એની ઉપર 5% ટેક્સ. પછી એના ઉપર મીમ પણ ઘણી બધી બની છે. પછી જે હળદર મસાલા વાળા હોય છે એના ઉપર 12% ટેક્સ, અને કેરેમલ પોપકોર્ન હોય ને તો એની ઉપર 18% ટેક્સ. એટલે પોપકોર્ન જેવી સાદી વસ્તુ ઉપર 3 પ્રકારના ટેક્સ નાખીને એની કેટલી બધી જટિલતા વધારી દેવામાં આવી. તો આ એક છે ને જે પૂર્વ સચિવ છે ને, જે નાણાના પૂર્વ સચિવ, એટલે એ સચિવ છે ને એ આઈએએસ અધિકારી હોય. આઈએએસ અધિકારી સર્વિસમાં જોડાય પછી સૌથી ઊંચા હોદ્દા પર જાય ને એ હોદ્દો સચિવનો હોય, બરાબર. એનું પ્રમોશન થતા છેલ્લે એ સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી બની શકે. એ છેલ્લું એનું થાય. અને જોઈન્ટ સેક્રેટરી એટલે શું, પોલિસી મેકર્સ પણ એ લોકો હોય, અને એ લોકો જે આપણા કારોબારી એક્ઝિક્યુટિવ છે, એટલે બધા નેતાઓ હોય ને એને સલાહ આપે કે આવું તમારે કરવું જોઈએ, કે જેથી કરીને આપણે છેલ્લા માણસ સુધી પહોંચી શકીએ, બરાબર. તો આવું એક ફ્રેઝ મૂકી દે કે જટિલતા, આનું ગુજરાતી કરે તો જટિલતા એ બ્યુરોક્રેટ્સ એટલે નોકરશાહો માટે સારી છે, પણ જે નાગરિકો છે ને એના માટે તો જટિલતા છે એ વધારે. આ એક જ પોપકોર્ન જેવી સાવ સાદી વસ્તુ ઉપર 3 પ્રકારના ટેક્સ હોય તો એ સામાન્ય માણસ માટે કેટલું અઘરું બની જાય, એનું જીવન છે ને ડિફિકલ્ટ થઈ જાય, બરાબર. એટલે આ બધી છે ને આ જટિલતાના લીધે થઈને, તો આ જટિલતા ન રહે ને એટલા માટે આની અંદર રિફોર્મ કરવાની જરૂર છે. જેટલી જે કોમ્પ્લેક્સિટી જેટલી વધશે ને એટલા ટ્રાન્સપરન્સી, પારદર્શકતાના પ્રશ્નો વધશે, એફિશિયન્સીના પ્રશ્નો વધશે, અને ઇફેક્ટિવનેસના પ્રશ્નો વધશે. જો હવે ઇફેક્ટિવનેસ અને એફિશિયન્સી બે વસ્તુ એકબીજાથી અલગ છે. ઇફેક્ટિવનેસ એટલે શું અને એફિશિયન્સી એટલે શું? દાખલા તરીકે આ બે છે ને ગુડ ગવર્નન્સના પાર્ટ છે અને બ્યુરોક્રેસીના પાર્ટ છે. આ બધું એકબીજા હારે ઇન્ટર રિલેટેડ છે. આ બધા શબ્દો છે ને એવા 15-20 શબ્દો તમે છે ને એકબીજાની સાથે કમ્બાઈન કરીને યાદ રાખી લો ને, પછી આના શબ્દો ઉપર તમારે થોડું લખી અને મેઇન્સનો આન્સર સરસ મજાનો બનાવવાનો હોય. અને એની અંદર તમે આવા ઉદાહરણો આપી દો ને, કે આપણી જીએસટી કાઉન્સિલની બેઠક હમણાં થઈ હતી, તાજેતરમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં એક પોપકોર્ન જેવા સાદા ખાદ્ય પદાર્થ ઉપર 3 પ્રકારના ટેક્સ લગાડવામાં આવ્યા. આ જટિલતા છે. આવું તમે લખી દીધું ને એટલે તમારી એક સરસ મજાની ઇમ્પેક્ટ બની જશે કે આપણને ખબર છે કે આ કોમ્પ્લેક્સિટી નો એસેચ ઉદાહરણ શું છે, બરાબર. તો એફેક્ટિવનેસ એટલે શું? તો કે દાખલા તરીકે હું એવું નથી કે મેં હમણાં તમને 100 ડે સ્ટ્રેટેજી આપી હતી. જે લોકોએ ન જોયો વિડીયો હોય તો એક વખત જોઈ લેજો કે 100 દિવસમાં આપણે આખો સિલેબસ કઈ રીતે કવર કરી શકીએ. તો મેં એવું કીધું હતું કે એક સબ્જેક્ટ માટે તમે 14 દિવસમાં પૂરો કરી શકો, બરાબર. 14 દિવસ મેક્સિમમ તમે કોઈ પણ સબ્જેક્ટ. અને પછી કલ્ચર જેવો સબ્જેક્ટ હોય ને તો એમાં તો 10 દિવસમાં થઈ જાય, અને 7 દિવસમાં થઈ જાય, અને સારામાં સારા હોય ને હિસ્ટ્રી રાખીને ભણ્યા હોય ને તો એ લોકોને તો 6 દિવસમાં થઈ જાય, બરાબર. હવે 14 દિવસમાં તમે આખે આખું હિસ્ટ્રી વાંચી લીધું, બરાબર. આ થઈ ગઈ તમારી ઇફેક્ટિવનેસ, આ થઈ ગઈ 100% તમારી ઇફેક્ટિવનેસ. તો હવે એફિશિયન્સી એટલે શું? તો કે આ 14 દિવસમાં હિસ્ટ્રીમાં માનો કે 50 માર્કનું પૂછાય છે, આમાંથી તમે 40 માર્ક લાવી શકો તો તમારી 90% એફિશિયન્સી થઈ ગઈ. જે આઉટપુટ રેશિયો છે ને એને કહેવાય એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ. આ બંને વચ્ચે, અને આ બે ગુડ ગવર્નન્સના પાર્ટ છે. પોલિસી છે ઇફેક્ટિવ હોવી જોઈએ અને એફિશિયન્ટ હોવી જોઈએ,
બરાબર. તો એ ગુડ ગવર્નન્સ ઉપર એક એડિટોરિયલ છે, એમાં એક એક શબ્દો લખાવાના છે, હું તમને લખાવી દઈશ, એમાં બીજું બહુ જાજુ નથી. પણ આમાં શું છે, આમાં પડકારો છે, તો પડકારો આપણે જોઈ લઈએ તો કે સિવિલ સર્વિસના રિફોર્મ્સની અંદર પડકારો શું છે. પડકારો, પહેલો પડકાર તો ઈ જ છે. પહેલો પડકાર ઈ છે કે જે ગવર્મેન્ટ છે ને, ગવર્મેન્ટ એની વિલ જ નથી. ગવર્મેન્ટ વિલ, જે સરકાર છે, જે શું કહેવાય એને, પોલિટિકલ લીડર્સ છે, બરાબર. પોલિટિકલ જે લીડર્સ છે ને, એ લોકોની વિલ જ નથી, એ લોકોની ઈચ્છા જ નથી કે આની અંદર રિફોર્મ થાય. કારણ કે યથાસ્થિતિવાદ નામનો એક શબ્દ છે, જેવું છે એવું ને એવું રહેવા દો, એ આ લોકોનો કમ્ફર્ટ ઝોન છે. જે પણ, અને આપણે અહીંયા ભારતમાં સિસ્ટમ કેવી છે કે સિનિયોરિટી બેઝ પ્રમોશન કરવામાં આવે, એટલે જેટલા સિનિયર વધારે થતા છે, જે નોકરીના વર્ષો છે એ વધે ને એના પ્રમાણે. અને છે ને ઉપરથી જે નેતાઓ છે એ એની જે બુક ડાયરી હોય એક, જે એની વર્ક માટેની મેન્ટેન કરવાની હોય, તો એમાં નેતાઓના સારા વ્યૂઝ લખેલા હોવા જોઈએ, સિનિયરના સારા વ્યૂઝ લખવા જોઈએ, તો એના આધારે પ્રમોશન થાય. તો એને કહેવાય સિનિયોરિટી બેઝ પ્રમોશન. સિનિયોરિટી બેઝ પ્રમોશનના બદલે પરફોર્મન્સ બેઝ પ્રમોશન થવું જોઈએ. થાય તો આ વસ્તુ રોકી શકાય. જે સિવિલ સર્વિસીસની અંદર જે યથાસ્થિતિવાદ છે, જે ટ્રાન્સપરન્સીના પ્રશ્નો છે, અત્યારે આપણો કોઈ પ્રશ્ન સોલ્વ ન થાય તો કોને કેવું, કોણ આપણને જવાબ દે, ઉત્તરદાયિત્વના પ્રશ્નો છે, કોણ આપણને જવાબ દે છે. તમે દાખલો કઢાવવા ગયા અને દાખલો તમારો નથી નીકળતો, તો તમને જવાબદેહી કોની, કોણ તમને જવાબ આપશે કે કેમ મારે કેમ આ એકના એક સામાન્ય કામ માટે મારે 10 ધક્કા કેમ ખાવા પડે છે, તો એનું ઉત્તરદાયિત્વ કેમ. તો જટિલતા જેટલી થશે ને, જટિલતા થશે એટલે શું થશે, એક જગ્યાએ તમે જાશો ને એટલે એમ કે છે કે તમારે આ ઓફિસે નહીં, બીજી ઓફિસે જવું પડશે. બીજી ઓફિસે જશો ને એટલે એમ કે આ ઓફિસે આ કામ નહીં થાય, તમારે ત્રીજી ઓફિસે જવું પડશે. ઘણી સ્થિતિમાં તો એવું થાય કે એક જ દાખલો કઢાવવા માટે તમારે 3-4 જગ્યાની સાઈનો લેવી પડે, પછી 5મી જગ્યાએથી ફાઇનલ સાઈન થઈને દાખલો તમને મળે. તો આમાં આ જટિલતા થઈ ગઈ. તો જટિલતા છે ને એ યથાસ્થિતિવાદને જાળવી રાખે. એટલે સિવિલ સર્વન્ટની ઉત્તરદાયિત્વ, પછી એટલી બધી જગ્યાએ તમારે જવાનું છે તો કોણ જવાબદારી લે, ઓલો એમ કહેશે કે ઓલાની પર, બધા ખો આપ્યા કરશે એકબીજાને. તો આ શું થઈ ગયા, પડકારો થઈ ગયા. એક તો પોલિટિકલ વિલ નથી, પોતે ઈચ્છતા નથી, સિવિલ સર્વન્ટ પોતે છે યથાસ્થિતિવાદમાં રહેવા માંગે, કારણ કે એનું કમ્ફર્ટ ઝોન થઈ ગયું છે, એટલે હવે એનાથી બહાર નથી. પછી એક થાય ક્રોની કેપિટાલિઝમ. ક્રોની કેપિટાલિઝમ પણ આમાં ભાગ ભજવે છે. ક્રોની કેપિટલિઝમ એટલે શું, તો કે મોટા જે ઉદ્યોગપતિઓ, શહેરના કોઈ મોટા ઉદ્યોગપતિઓ હશે ને એની સાથે સિવિલ સર્વન્ટ્સના સારા સંબંધો હશે, પોલિટિકલ નેતાઓ સાથે સારા સંબંધો હશે, એટલે એના કામ કરી દેશે, એટલે એની ગુડ બુકમાં રહેશે, એની ગુડ બુકમાં રહેશે એટલે એનું પ્રમોશન જલ્દીથી થશે. તો આ કહેવાય ક્રોની કેપિટાલિઝમ. આમાં છે ને સૌથી વધારે પીડાય કોણ, તો જનતા, સામાન્ય જનતા, જેના માટે જે સિટીઝન, જેના માટે જે આ લોકોને કામ કરવા બેસાડ્યા છે, એ જ લોકો સૌથી વધારે આની અંદર પીસાય. બરાબર. આ બધા થઈ ગયા એના પડકારો. પડકારો શું છે, તો કે આવું છે. પછી એક છે ને એના ઓલામાં આપે છે, એના ઉપાયોમાં શું આપે છે, ઉપાયોની અંદર 2 મુખ્ય ઉપાયો આણે કીધા છે, લેખકે 2 મુખ્ય ઉપાયો કીધા છે. એક તો છે લેટરલ એન્ટ્રી. બરાબર. લેટરલ એન્ટ્રી એટલે શું, આ 3-4 શબ્દો આ એડિટોરિયલમાં નવા છે, જે તમારે સમજવા જ પડશે. લેટરલ એન્ટ્રી એટલે શું કે તમને સમજાવું. દાખલા તરીકે કોઈ એક વિભાગ છે, એ કોઈ એક સ્પેસિફિક કૌશલ્ય તમારી પાસે માંગે. દાખલા તરીકે આરોગ્યનો વિભાગ છે, તો આરોગ્યના વિભાગનો જે હેડ હોવો જોઈએ એ ડોક્ટર હોવો જોઈએ સામાન્ય રીતે. તો એને ખબર હોય કે આ ડોક્ટરીમાં શું આવે, શું કરવું જોઈએ એમ. પણ જનરલી શું હોય છે, એના વહીવટી તંત્રનો સૌથી વધારે વડો કોણ હોય છે, તો કે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર હોય છે. એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર હોય એ જનરલાઇઝ સેવા કરે. જો 2 વસ્તુ છે, એક જનરલાઇઝ સેવા હોય એટલે સામાન્ય સેવા, બરાબર, જનરલાઇઝ સેવા હોય, અને બીજી હોય સ્પેસિફિક સેવા. સ્પેસિફિક સેવા એટલે દાખલા તરીકે હવે ઈસરો છે, ઈસરોનો હેડ તમે કોઈ જનરલાઇઝ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરને બનાવો તો એના નિર્ણયો ન લઈ શકે, એના માટે સાયન્ટિસ્ટ જોઈએ. બરાબર. તો ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જ્યાં સ્પેસિફિક સેવાઓ જોઈએ, ત્યાં આગળ જનરલાઇઝ સેવાઓ, જનરલાઇઝડ જે વ્યક્તિ છે, જેણે કૃષિમાં પણ કામ કર્યું છે, જેણે માઇનમાં કામ કર્યું છે, જેણે ટેક્સટાઇલમાં કામ કર્યું છે, એ વ્યક્તિ ઈસરોના નિર્ણયો લઈ શકે નહીં. તો ઈસરોના નિર્ણયો લેવા માટે શું કરવાનું, તો કે એ લેવલનો જે વ્યક્તિ હોય ને એની લેટરલ એન્ટ્રી સીધી ભરતી કરાવવાની. એટલે આઈએએસ ઓફિસર છે, 20-22 વર્ષે કે 21 વર્ષે એની જે ઓલી છે
એજ લિમિટ 21 વર્ષેથી ચાલુ થાય તો 21-22 વર્ષે જો આઈએએસ થઈ ગયો 22-23 વર્ષે તો પછી એ ધીમે ધીમે પ્રમોશન થતા થતા છેક જોઈન્ટ સેક્રેટરી કે સેક્રેટરીના લેવલ સુધી પહોંચે. પણ લેટરલ એન્ટ્રીમાં શું થાય તો કે કોઈ એક ક્ષેત્રનો વિશેષજ્ઞ છે ને તો એ આની કરતા ઓછી સિનિયોરિટી ધરાવતો હશે ને તો સીધી એની એન્ટ્રી થશે. હમણાં તે યુપીએસસી દ્વારા 72 લેટરલ એન્ટ્રી માટેની નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી હજી ગયા જૂન મહિનામાં, પણ એને તરત ને તરત પાછી લઈ લેવી પડી કારણ કે લેટરલ એન્ટ્રી છે ને બહુ વિવાદ વાળો મુદ્દો છે. શું થયું હતું એમાં કે ઓબીસી માટે અલગ અનામત નહોતી આપી એટલા માટે સંસદમાં એ બાબતે હોબાળો થયો હતો અને તરત ને તરત પાછી લઈ લેવી પડી. તો આ લેટરલ એન્ટ્રી એક ઉપાય છે પણ ઉપાય સામેના પાછા પડકારો છે. લેટરલ એન્ટ્રી લઈએ તો જે આઈએએસ અધિકારીઓ સરસ રીતે પોતાનું કામ કરીને અલગ અલગ ક્ષેત્રનો અનુભવ લઈને એ જગ્યાએ પહોંચ્યા છે એને ત્યાં સીધું એ ક્ષેત્ર મળવાને બદલે આજે જેને એટલી બધી મહેનત કરી નથી જે ખાલી ને ખાલી એક વિષયનો સ્પેશિયલાઇઝ છે એટલા માટે એને ત્યાં આગળ સીધો લઈ લેવામાં આવે તો આ લોકોને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર જે છે એ લોકોને અન્યાય થાય એટલા માટે આ વસ્તુ નથી થતી. તો લેટર એન્ટ્રી આનો સ્પેસિફિક પ્રશ્ન આનો જો લેટર એન્ટ્રી વાળો પ્રશ્ન છે ને છેલ્લા દર એક વર્ષે મેન્સમાં હોય ને હોય જ છે. આ ગઈ મેન્સ 47 નંબરની હતી એમાં લેટરલ એન્ટ્રીનો સીધો જ પ્રશ્ન બેઠેલો પૂછાયેલો હતો. બરાબર, તો આ લેટરલ એન્ટ્રી સામેના પેલા થઈ ગયા ઉપાયો થઈ ગયા અને તે લેટરલ એન્ટ્રી એજ એક ઉપાય છે પણ એની સામે પડકારો છે. બરાબર, બસ હવે આમાં તો આ પેલામાં એટલું જ છે. પોલિટિકલ ઇન્ટરફેરન્સ છે ને સૌથી મોટો ચેલેન્જ છે. એડમિનિસ્ટ્રેટિવ જે એફિશિયન્સીથી કામ કરી શકવા જોઈએ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે નથી કરી શકતા તો એમાં પોલિટિકલ ઇન્ટરફેરન્સી સૌથી મોટો મુદ્દો છે. પોલિટિકલ ઇન્ટરફેરન્સને ગુજરાતીમાં શું કહેશું આપણે? સરકારી હસ્તક્ષેપ. બરાબર, તો સરકારી હસ્તક્ષેપ એ સૌથી મોટું આની અંદર બેરિયર છે કે જે એફિશિયન્સીથી સેવાઓ થવી જોઈએ ને એ થતી નથી. અમુક પ્રોજેક્ટ હોય બહુ મોટા હોય તો પોલિટિકલ વિલના લીધે થઈને સરકારી અધિકારીઓ જે હોય ને એની સામે એને ઝૂકવું પડે. તો જે પરફોર્મન્સ થવું જોઈએ જે પરફોર્મન્સ બેઝ પ્રમોશન થવું જોઈએ એ થતું નથી કારણ કે જો કોઈ ઈમાનદાર અધિકારી હશે ને એ કરવાની ના પાડશે તો એના પોલિટિકલ નેતાઓના ગુડ બુકમાં નહીં રહે તો એને પ્રમોશન નહીં મળે તો એનું વારે વારે ટ્રાન્સફર થઈ જશે. તો આ ટ્રાન્સફર એ બેરિયર છે. ટ્રાન્સફરના લીધે થઈને કોઈ એક આઈએએસ અધિકારી છે એ હજી તો ક્યાંક એક જગ્યાએ સ્થિર થયો છે ત્યાં જ એનું તરત ટ્રાન્સફર થઈ જાય તો એને પછી જે કામ કરવાનું જે એનો ઉમંગ હોય એ ન રહે. તો એ પણ એક આની અંદર તો ઘણા બધા આ બધું આખું ચક્ર છે. બરાબર, તો આવી રીતે તમે છે વાંચેલું હોય ને તો તમે આમાં જવાબ સારી રીતે લખી શકો. રિફોર્મ કરવાની જરૂરિયાત શું છે, એના પડકાર શું છે, એના ઉપાય શું છે. ઉપાયમાં એક લેટરલ એન્ટ્રી આપણે સજેસ્ટ કરી દીધું, બીજું સેકન્ડ આરસી. જો આ એક ફર્સ્ટ એઆરસી રિપોર્ટ એટલે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન. આ બે કમિશનની માં હતા પહેલું અને બીજું. પહેલું હતું 1967 અને બીજું હતું 67 કે 66 હતું. 66-67 જ હતું અને બીજું 2005 બન્યું હતું. એ જે 2005 એઆરસી રિપોર્ટ બની હતી ને એઆરસી કમિશન બન્યું હતું ને એને લેટરલ એન્ટ્રીની એક આપી હતી અને એક એમ કીધું હતું કે સિવિલ સર્વિસીસમાં આ જવા માટેની જે એસ્પિરન્ટ્સની ઉંમર છે ને એજ લિમિટ છે ને ઘટાડવી જોઈએ. 21 થી ઘટાડીને 18 વર્ષ કરવી જોઈએ જેથી કરીને એ વહેલી સર્વિસમાં જોઈન થાય, એને મલ્ટિપલ બધા ક્ષેત્રો છે એનો અનુભવ મળે અને કોઈ એક ક્ષેત્રની અંદર એ સારું એવું જ્ઞાન પ્રાપ્ત કરી શકે તો એ વિભાગ આખો એને સોંપી શકાય તો આ લેટરલ એન્ટ્રીની જરૂર ન પડે. બરાબર, આ થઈ ગયા એના ઉપાયો. આ એક મોટો અને સરસ એડિટોરિયલ હતો. આની અંદર બધા જ તે મુદ્દા કવર કરવામાં આવ્યા હતા. જો આવી રીતનો એડિટોરિયલ હોય ને તો તમારા માટે બહુ જ સારો કહેવાય. અને આની અંદર તમારે કેવી રીતે બુક કઈ રીતે બનાવવાની હોય તો લેટરલ એન્ટ્રી એવું લખી ના એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એમ લખી નાખ્યું. આ એડમિનિસ્ટ્રેટિવ અને આ રિફોર્મ્સ આવું લખી નાખ્યું. બરાબર, પછી આ રીતે આમ કરી દીધું. આવી નાની એવી એક ચોકઠું બનાવી દેવાનું. પછી એના ચેલેન્જીસ લખી નાખવાના, એના પડકાર લખી નાખવાના. તો પડકાર કેટલા છે તો કે 1, 2, 3 પડકાર. પછી જરૂરિયાત શું છે એ લખી દીધી. 1, 2, 3 જરૂરિયાત. પછી એના ઉપાયો લખી દીધા. બરાબર, 1, 2, 3 અને પછી કમિટીઓ ખાસ લખવાની. કમિટીઓ કે કોણે આની ભલામણ કરી હતી, શું કર્યું હતું. તો બધા પબ્લિક એડમિનિસ્ટ્રેશનના જેટલા પણ જવાબ આવશે ને એમાં મોટે ભાગે સેકન્ડ એઆરસી રિપોર્ટનો હવાલો તમારે આપવો જ પડશે. બરાબર, અહીંયા વર્લ્ડ બેંકનું કીધું છે તો તમે વર્લ્ડ બેંક એક લખી નાખો તોય ચાલે. બરાબર, આ રીતે આટલું નાનું મસ્તું લખી નાખવાનું. બરાબર, આ પછી તમે વાંચશો. આને રિવાઇઝ કરતા કેટલી વાર લાગે? આ મેઇન્સ માટેનું મટીરિયલ તમારું સરસ મજાનું બેઠે બેઠું થઈ ગયું. આ રીતનો પ્રશ્ન સીધો પૂછાય છે. બરાબર, ચલો આ કમ્પ્લીટ.
હવે બીજો ગુડ ગવર્નન્સ ઉપર છે. ગુડ ગવર્નન્સમાં જો ગુડ ગવર્નન્સમાં આનું આ જ બધું આવશે, બરાબર. તો ગુડ ગવર્નન્સ માટે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, એ આમાં આપેલી છે એટલે તમે અત્યારે લખી લો, અને અત્યારે ગોખવાની જરૂર નથી, મેઇન્સ વખતે લખો તો ચાલે, બરાબર. ગુડ ગવર્નન્સમાં UN 1992 ની અંદર એક માહિતી આપી હતી કે ગુડ ગવર્નન્સ ની અંદર શું હોવું જોઈએ, તો એને 8 વસ્તુઓ કીધી હતી, બરાબર. એ 8 વસ્તુ હોવી જોઈએ. એક તો હોવું જોઈએ પાર્ટિસિપેશન, આને તમે ગુજરાતી લખી દેજો સાઈડમાં. પાર્ટિસિપેશન એટલે ભાગીદારી, લોક ભાગીદારી, બરાબર. પછી બીજું છે કન્સેન્સસ. કન્સેન્સસ નું એક્ઝેક્ટ ગુજરાતી મને નથી ખબર, પણ લોકોની સહમતિ, એમ લોકોની ભાગીદારી તો ખરી જ, પણ એ લોકો ઈચ્છતા હોય એવું કરવું, એવું એમ. પછી છે એકાઉન્ટેબિલિટી એટલે ઉત્તરદાયિત્વ, એકાઉન્ટેબિલિટી. રિસ્પોન્સિવનેસ, રિસ્પોન્સિવનેસ એટલે જવાબદેહિતા, બરાબર. કોઈ કામ નથી થતું તો એની કોઈકની જવાબદારી, એને એને આ વ્યક્તિ છે ને એ જવાબદાર રહેશે. તો આના માટે તમે એક અમેરિકા વાળું મોડેલ પણ લખી શકો છો. મોડેલ આની અંદર લખવાના હોય. અત્યારે ટ્રમ્પ ચૂંટાઈને આવ્યા તો એને એક મોડેલ, એને એક આખો વિભાગ ઘોષિત કરી દીધો છે કે જેનું કામ છે ને વિવેક રામાસ્વામી અને એલોન મસ્ક. વિવેક રામાસ્વામી યાદ રાખજો, ભારતીય મૂળના છે, અને અત્યારે જે અમેરિકાની કેબિનેટ બનશે ને એમાં આ એક ઉત્તરદાયિત્વ, એકાઉન્ટેબિલિટી સુનિશ્ચિત કરવા માટેનું એક આખું મંત્રાલય બનાવ્યું છે. મંત્રાલયનું કામ આખું વિવેક રામાસ્વામી અને એલોન મસ્ક બે થઈને સંભાળશે. બરાબર, આ પ્રશ્ન પૂછાઈ શકે. રિસ્પોન્સિવનેસ એટલે જવાબદેહિતા, બરાબર. પછી 1 2 3 4 હજી ઇક્વિટી. ઇક્વિટી એટલે સમતા, સમતા સુનિશ્ચિત કરવાની ગુડ ગવર્નન્સ દ્વારા, બરાબર. પછી આવશે એફિશિયન્સી. એફિશિયન્સી એટલે મેં કીધું એમ કાર્યદક્ષતા, કાર્યદક્ષતા, બરાબર. અને ઇન્ક્લુઝિવિટી એટલે સમાવેશિતા, જેની અંદર એને કહેવાય ને કે લાસ્ટ માઇલ ડિલિવરી, કોઈ પણ સેવાઓ છે એની છેલ્લામાં છેલ્લા માણસ સુધીની પહોંચ સુનિશ્ચિત કરવી. થઈ ગયા બધા 8 8. ટ્રાન્સપરન્સી, આ છે ને આ બધા શબ્દો અત્યારે લખી લેજો, બરાબર. આ બધા વિશે તમારે ડિટેલમાં ભણવાનું આવશે, પણ તમને અત્યારે એક માહિતી મળી જશે આ વિશે. 1 2 3 4 5 6 7 ને 8. ઓકે, 8. આ UN દ્વારા 1992 ની અંદર એક ગુડ ગવર્નન્સ ઉપર રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. એમાં આમ કીધું, આમ કહેવામાં આવ્યું હતું કે ગુડ ગવર્નન્સ તમારે જો તમારા દેશની અંદર લઈ આવવું હોય તો 8 વસ્તુઓ તમારે લાવવી જોઈએ. અને તમે જોજો બધી યોજનાઓ જે સરકારી છે, અત્યારે જીસ્વાન છે, પછી સ્વાગત પોર્ટલ છે, તો આ શેના માટે છે? તો આ ગુડ ગવર્નન્સ માટે છે. ડિજિટલ ગવર્નન્સ, ગુડ ગવર્નન્સ, આ બધું છે. ડિજિટલી શું કામ કે ડિજિટલી જલ્દીથી કામ થઈ જાય. અત્યારે KYC રાશન કાર્ડ માટે થાય છે, તો તમારે ત્યાં જઈને લાઈનમાં ઊભું રહેવું નથી પડતું. તમે ઘરેથી ફોનની સ્ક્રીન ઉપરથી KYC કરી શકો, તો કેટલું સરળ બની જાય, બરાબર, લોકો માટે. બસ આ ગુડ ગવર્નન્સ ઉપર એક આખો એડિટોરિયલ છે, પણ એમાં જે મેં આગળ સિવિલ રિફોર્મ્સની વાત કરીને એવી જ સેમ આની અંદર વાત આવે. એના ઉપાયોમાં શું આવે તો કે પોલિટિકલ વિલ નથી હોતી ગુડ ગવર્નન્સ માટેની, બરાબર. યથાસ્થિતિવાદમાં માનતા હોય, ક્રોનિક કેપિટલિઝમ હોય, બરાબર, એના લીધે ગુડ ગવર્નન્સ આવતું નથી. લોકોમાં જાગૃતિ ન હોય, જે સિટીઝન્સ છે એ પોતાના હકો કયા છે એને જાણવા માટે જાગૃત જ નથી. RTI છે એનો યુઝ કેટલા કરે, બરાબર. તમારી સાથે કશું ખોટું થાય ને તમે માહિતી માંગો તો તમને આપવાની ના એ લોકો ન પાડી શકે. નથી, ના પાડે છે તો તમે RTI નો ઉપયોગ કરો છો કે નહીં? તો આ બધી વસ્તુઓ છે. ચલો, ગુડ. આ 2 એડિટોરિયલ આપણે ડિસ્કસ કરી લીધા. હવે 2 3 ન્યૂઝ છે. એમાં છે ને એને જે લેખક હતા ને એને ભારતના થોડાક ઉદાહરણો આપ્યા હતા. ભારતે શું આમાં લીધા છે પગલા, એ પણ લીધું હતું. તો એમાં લખવાની જરૂર નથી, ખાલી સમજી લો કે ડેમોગ્રાફિક લોકશાહીકરણ, ટેકનોલોજીનું લોકશાહીકરણ એનો ગુજરાતી શબ્દ છે. પછી લાઈફ મિશન, એના ઉદાહરણો છે. લાઈફ મિશન વિશે પ્રશ્ન પૂછાઈ શકે. લાઈફ મિશન શું છે? લાઈફ મિશન છે જે નરેન્દ્ર મોદી દ્વારા આપણે અહીંયા
કેવડિયા નગર એકતાનગરની અંદર સરદાર વલ્લભભાઈ પટેલનું કોઈ મોટું એક ફંક્શન હતું ત્યારે જાહેર કરવામાં આવ્યું હતું ને પછી એને 29મી કોપ મીટિંગ હતી એની અંદર વધારે મોટું 28મી કોપ મીટિંગ હતી એની અંદર મોટું સ્વરૂપ આપવામાં આવ્યું. લાઈફ એટલે લાઈફ ફોર એન્વાયરમેન્ટ. એની અંદર શું નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ જીવન છે ને એને સસ્ટેનેબલ બનાવો, નેચર ફ્રેન્ડલી બનાવો, કે તમે પ્લાસ્ટિકની જગ્યાએ જે કપડાની થેલી છે એનો ઉપયોગ કરો. ઓનલાઈન શોપિંગના લીધે વધારે વસ્તુઓ લઈ લો છો એ ન લો, કારણ કે એનાથી કાર્બન ફૂટપ્રિન્ટ વધે. આપણે બે જોડ ચપ્પલની જરૂર છે ને આપણે 10 જોડ લઈને બેઠા છીએ, દરેક કપડા સાથે અલગ અલગ, કારણ કે ફ્રી શું કહે સસ્તું મળે છે. પણ સસ્તું મળે છે કાર્બન ફૂટપ્રિન્ટ વધારે છે. એટલે આપણે એવું ન કરીએ છીએ, જેટલી જરૂરિયાત છે એટલી જ વસ્તુ. ટૂંકમાં નેચર ફ્રેન્ડલી લાઈફ. આપણે પછી નજીકમાં ક્યાંય જવું છે તો ચાલીને જઈએ, ગાડી ન લઈ જઈએ, જેથી કરીને પેટ્રોલ ડીઝલ ન બળે અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટે. તો આ છે લાઈફ મિશન છે, લાઈફ ફોર એન્વાયરમેન્ટ એવું મિશન છે, જે નરેન્દ્ર મોદી. સીધું પૂછાઈ શકે આ પ્રશ્ન, લાઈફ મિશન છે એ કોના દ્વારા અને શેના રિલેટેડ છે, આ પૂછાઈ શકે. નીચે લાઈફ મિશન નીચેનામાંથી શેના રિલેટેડ છે અથવા શેના સંબંધિત છે? બરાબર, તાજેતરમાં ચર્ચામાં રહે લાઈફ મિશન છે ને સંબંધિત છે, પ્રશ્ન પ્રિલિમ્સમાં આવી શકે. પછી વુમન ડેવલપમેન્ટ, મહિલા સશક્તિકરણનું આપણે કર્યું છે. બરાબર, એના માટે તો ઘણી બધી ડ્રોન દીદી યોજના છે, પછી લખપતિ દીદી યોજના છે, પછી લાડલી બેટી યોજના હમણાં મહારાષ્ટ્રના લીધે ચર્ચામાં હતી, તો એ બધું આવે. અત્યારે છે ને હું બોલીશ ને તો તમને થોડુંક વધારે લાગશે કે આ ક્યાંથી આવે છે, પણ થોડું છે ને વધારે સાંભળવાની ટેવ રાખશો ને. જો હમણાં તે કાલે આજના જ ગુજરાતના છાપામાં છે કે STI નું પેપર એવું હતું કે જે છે ને ગોખણ પટ્ટીવાળા હશે ને એને અઘરું લાગશે. અને જે મેં તમને કાલે એનાલિસિસ કીધું હતું એ પ્રમાણે તે અત્યારે સમજવું, બધા જ ટોપિક સમજવા જરૂરી છે. સમજણના આધારે, વિશ્લેષણના આધારે પ્રશ્નો વધારે પૂછાશે. જો STI નું પેપર આવવું હોય તો ક્લાસ 1 2 નું આના કરતા થોડુંક વધારે આગળ હશે. એટલે એનાલિસિસ અત્યારથી જ કરવાની ટેવ પાડી લેજો. બરાબર. સબકા પ્રયાસ નામની એક પહેલ શરૂ કરવામાં આવી હતી, જે ગુડ ગવર્નન્સના આધારિત હતી. પછી કર્મયોગી પ્રોજેક્ટ છે, જે IAS સિવિલ અધિકારીઓ છે. હમણાં ચિંતન શિબિર યોજાય સોમનાથમાં. જો આ પ્રશ્ન છે પાક્ષિકમાં આવ્યો તો પ્રશ્ન કે ચિંતન શિબિર જે કર્મયોગી પ્રોજેક્ટ અંતર્ગત તે IAS સિવિલ સર્વન્ટ્સ બધા જે છે અથવા તો જે બધા બ્યુરોક્રેટ્સ છે એ લોકોની શક્તિ, એ લોકોની એફિશિયન્સી વધારવા માટે થઈને ચિંતન શિબિર યોજવામાં આવી હતી, જે 8 દિવસની, જે સોમનાથ વેરાવળમાં યોજાઈ હતી. એના દ્વારા શું કરવામાં આવે કે લોકોને જે ચિંતન શિબિર છે ને એના દ્વારા જે IAS અધિકારીઓ છે, પછી જે એડમિનિસ્ટ્રેશનમાં જેટલા પણ છે ડેપ્યુટી કલેક્ટર લોકો છે, એ લોકોને શીખવાડવામાં આવે, સમજાવવામાં આવે કે શું કરવાનું, કે જેથી કરી એવી તાલીમ આપવામાં આવે કે જેથી કરીને લોકોને સૌથી વધારે એફિશિયન્ટલી આપણે સેવાઓ પ્રોવાઈડ કરી શકીએ. બરાબર. પછી એક ઐતિહાસિક રેફરન્સ આપેલો છે રાજધર્મનો. કૌટિલ્ય, મૌર્ય યુગની અંદર થઈ ગયા કૌટિલ્ય, કે જેણે પોતાના ગ્રંથ અર્થશાસ્ત્રની અંદર આખું બ્યુરોક્રેસી કઈ રીતે કામ કરવી જોઈએ એનું આખું ડિઝાઇન સરસ મજાનું આપ્યું હતું, કે જેની અંદરથી આજે પણ આપણે પ્રેરણા લઈએ છીએ. માત્ર આપણો દેશ નહીં, વિશ્વના ઘણા બધા દેશો અર્થશાસ્ત્રમાંથી પોતાની બ્યુરોક્રેસીની સિસ્ટમ કઈ રીતે વધારે એફિશિયન્ટ થાય એના માટેના આઈડિયાઝ એમાંથી લેતા હોય છે. બરાબર. તો આ એક 5-6 પોઈન્ટ છે જે માટે છે. ગુડ ગવર્નન્સ થી થાય શું, કોઈ પણ દેશને શું ફાયદો થાય? તો બે પ્રકારની પોલિસી. કોઈ પણ દેશ હોય ને તો એની બે પોલિસી હોય. એક હોય હાર્ડ પોલિસી. હાર્ડ પોલિસીની અંદર શું, તો કે એની GDP વધારે, એનું ઇકોનોમિક સ્ટ્રોંગ કરે, એનું સૈન્ય સ્ટ્રોંગ કરે, સિક્યોરિટી વધારે, દેશના લોકોની આવક વધારે, એના જીવન ધોરણમાં સુધારો કરે, તો એ હાર્ડ પોલિસી કહેવાય. અને સોફ્ટ પોલિસી એટલે શું, તો કે દાખલા તરીકે કોઈ દેશ છે, આપણે એની સાથે મિત્રાચારી સારી રાખીએ, આપણે નમ્રતા રાખીએ. કોઈ દેશને છે આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કરાવીએ, એટલે શું કરે કે બીજા દેશમાંથી અહીંયા ખાનગી રોકાણ કરવું હોય લોકોને, તો આપણે એને સરળતા પૂરી પાડીએ, પ્રોવાઈડ કરીએ, એવું વાતાવરણ પ્રોવાઈડ કરીએ કે લોકો અહીંયા આગળ રોકાણ કરી શકે. અને જે ખાનગી રોકાણ વધે એટલે શું થાય, આ સોફ્ટ પોલિસી. ખાનગી રોકાણ ક્યારે વધે? સોફ્ટ પોલિસી જ્યારે એકદમ થાય ત્યારે. ટૂંકમાં મૈત્રી વધારીએ, નમ્રતા વધારીએ, આપણી સંસ્કૃતિને એને ડેવલપ કરીએ અને લોકોની સામે એમ્ફેસાઇઝ કરીએ, કે જેથી કરીને એ લોકો આપણી સંસ્કૃતિથી આકર્ષાઈને આપણી પાસે આવે. બરાબર. જો સોફ્ટ પાવર પોલિસી આપણી ડેવલપ થાય ને તો હાર્ડ પાવર પોલિસી આપોઆપ ડેવલપ થાય. કોઈ પણ દેશ છે ને એને સોફ્ટ પાવર પોલિસી ડેવલપ કરવી જોઈએ. તો આ ગુડ ગવર્નન્સ છે ને એ સોફ્ટ પાવર પોલિસી ડેવલપ કરવાનું. જો અહીંયા છે ને વાતાવરણ સારું હશે, જીવવા માટે વાતાવરણ સારું હશે, ફરવા માટે વાતાવરણ સારું હશે, તો ટુરિસ્ટ આવશે. સિરિયામાં કોઈ ટુરિસ્ટ અત્યારે ફરવા નહીં જાય. કેમ નહીં જાય? કારણ કે ત્યાં આગળનું વાતાવરણ સારું નથી. જો ભારત સ્થિર હશે બધી રીતે, તો અહીંયાની સંસ્કૃતિ પ્રત્યે લોકોને માન થશે, એ લોકો અહીંયા આવશે, અહીંયાની ટુરિઝમ વિકસશે, અહીંયા FDI વધશે. FDI એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. બરાબર. ફોરેક્સ રિઝર્વ વધશે. તો
સોફ્ટ પાવર પોલિસીથી આપણે ઇનડાયરેક્ટલી હાર્ડ પાવર પોલિસીને મજબૂત કરીએ છીએ. આ બે શબ્દો યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. સીધે સીધા પ્રશ્નમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. જો છે ને જે ચર્ચામાં શબ્દો રહ્યા છે ને એ પૂછાયા છે. તો STI ના પેપરમાં જ પૂછાયા છે. મને છે ને ક્વેશ્ચન ભૂલાઈ જાય છે. હું છે ને જ્યારે પીપીટી લઈને આવીશ ને ત્યારે ક્વેશ્ચન તમને સાઈડમાં રાખી દઈશ અને તમને બતાવીશ કે જો આ પ્રશ્ન આ રીતનો પૂછાયો છે, તો આ રીતના પ્રશ્નો પૂછાય છે. બરાબર, જે રીતના પ્રશ્નો પૂછાય છે ને એ જ આપણે કરશું. જે નથી પૂછાતા ને એવું કોઈ કન્ટેન્ટ હું તમને અહીંથી કરાવીશ જ નહીં. બરાબર, તો અત્યારે થોડોક સમય એવું થશે કે મેડમ અહીંયા ભણાવતા હતા ને અહીંયા પહોંચી ગયા, કારણ કે તમને આની જે સામાન્ય માહિતી છે ને એ નથી. જો સામાન્ય માહિતી તમને મળી જાય ને તો જ એ સમજાશે. એટલા માટે થોડુંક અત્યારે આગળ પાછળ થશે, પણ પછી તમને આ બધું સમજાઈ જશે. બરાબર, પછી હવે છે ને એક આર્ટિકલ છે કે સ્વિટ્ઝરલેન્ડ નામનો જે દેશ છે એને આપણને મોસ્ટ ફેવર નેશનનો દરજ્જો જે હતો આપણી પાસે, સ્વિટ્ઝરલેન્ડના મોસ્ટ ફેવર નેશનનો દરજ્જો આપણી પાસે હતો, એમાંથી સ્વિટ્ઝરલેન્ડે એને નકારી દીધો છે. આપણને એમાંથી બહાર કરી નાખ્યા છે. હવે મોસ્ટ ફેવર નેશન આ ઇકોનોમી રિલેટેડ છે. બરાબર, જે આગળના બે હતા ને પોલિટી રિલેટેડ હતા, એડિટોરિયલ બંને પોલિટી રિલેટેડ હતા. પોલિટીમાં ખાસ કરીને ગવર્નન્સ માટેના. બરાબર, મોસ્ટ ફેવર નેશન એટલે શું, તો કે આ ઇકોનોમિક્સની ટર્મ છે કે એની સાથેના એક દેશ છે એ બીજા દેશને મોસ્ટ ફેવર નેશનનો દરજ્જો આપે તો શું થાય, તો કે એની સાથેનો ટ્રેડ જે છે ને એ વધારે સરળ બને. બરાબર, તો કે સ્વિટ્ઝરલેન્ડ થી અહીંયા આવતી વસ્તુ ઉપર જે બીજા દેશોમાં જે ડ્યુટી લાગતી હતી એ ડ્યુટી અહીંયા ઓછી લાગશે, અને ઇન્ડિયાથી અહીંયા એક્સપોર્ટ થતા માલ ઉપર સ્વિટ્ઝરલેન્ડ વાળા ઓછી ડ્યુટી લગાડશે, જેથી કરીને ભારતનો સામાન જ્યાં જે છે એ સસ્તો મળે, લોકો ખરીદે, તો આપણને ત્યાંના વેપારનો લાભ મળે. બરાબર, તો આ મોસ્ટ ફેવર નેશનનો દરજ્જો ખાસ કરીને ટ્રેડ માટે હોય છે. બીજા બધા વસ્તુઓ પણ હોય, પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ માટે પણ હોય, પણ ખાસ ટ્રેડ માટે હોય છે. બરાબર, હવે તો પ્રશ્ન સીધો પૂછાઈ શકે કે મોસ્ટ ફેવર નેશનનો દરજ્જો ભારતનો હાલમાં કયા દેશે રદ કર્યો છે, તો સ્વિટ્ઝરલેન્ડ આવે. પણ એની સામે એને શું કર્યું છે, એક આખો સમૂહ છે. સમૂહ છે એનું નામ છે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન. યુરોપિયન, આ લખી લેજો, ફ્રી ટ્રેડ એસોસિએશન આને કહેવાય EFTA. બરાબર, આની અંદર 4 દેશો છે. સીધો પ્રશ્ન આવો પૂછાઈ શકે, EFTA માંથી નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી, અથવા તો 4 ના બે સમૂહ આપી દે કે ઉપરનામાંથી કયો સમૂહ જે છે એ EFTA ના સમૂહમાં છે. બરાબર, સીધો પ્રશ્ન આવો આવી શકે. એમાં 4 દેશો છે. આઇસલેન્ડ છે, આ લખી લેજો, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ચર્ચામાં છે. પછી એક વિચિત્ર દેશનું નામ છે, મને બોલતા નથી આવતું પણ હું બોલું, લિન્ચેનટેન્ટેન, આવું એનો સ્પેલિંગ છે, તમે લખી લેજો. બરાબર, આવું આવે તો યાદ રાખવાનું. નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ. બરાબર, તો હવે આ સ્વિટ્ઝરલેન્ડ છે ને એને મોસ્ટ ફેવર નેશનનો દરજ્જો છે ને એને નાબૂદ કરી દીધો, પણ આ 4 દેશોનો જે સમૂહ છે એને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરેલો છે. બરાબર, તો એમાંથી આના ઉપર આની અસર થશે નહીં, એટલા જ ન્યૂઝ છે, બીજો કોઈ ન્યૂઝ આમાં છે નહીં. બરાબર, આના પછીનો પ્રશ્ન બસ આર્ટિકલમાં એટલું જ છે, આ જ ઇમ્પોર્ટન્ટ છે, આની સિવાય કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી. એટલે આને એટલું લખીને યાદ રાખી લેજો, આ પ્રિલિમ્સ માટે છે. બરાબર, ઇકોનોમીનો આ કરંટ અફેર જે છે એ પ્રિલિમ્સ માટે છે. બીજું છે 30 રેર અર્થ મિનરલ, એક્સક્યુઝ મી, ક્રિટિકલ મિનરલ્સ. ક્રિટિકલ મિનરલ્સની 30 મિનરલ્સ છે એનું લિસ્ટ બહાર પાડેલું છે ભારતે. બરાબર, એમાંથી મોટા ભાગના જે છે ને એ આપણને ચાઇનામાંથી મળે છે. એમાં કઈ આવશે, બિસ્મથ આવશે, પછી આવશે એમાં ઓલી ગ્રેફાઇટ આવશે. એ 30 નું લિસ્ટ છે ને તમને ઓનલાઈન મળી રહેશે, અથવા કોઈ પણ સારી બુક હશે ને એની અંદર મળી રહેશે કે 30 ક્રિટિકલ મિનરલ્સ ભારતના કયા છે. એ એક સેજ યાદ રાખી લેજો. પ્રશ્ન એવો પૂછાઈ શકે કે 30 ક્રિટિકલ અર્થમાંથી નીચેનામાંથી કયો નથી કે કયો છે, એવો પ્રશ્ન પૂછાઈ શકે જો બહુ હાર્ડ પેપર કરવું હોય તો. નહીતર એક વખત ખાલી જોઈ લેવું. પણ એમ ઇમ્પોર્ટન્ટ આમાં શું છે કે એની જે આપણી એ ક્યાંથી આવે છે આપણી પાસે, મોટા ભાગે તો ચાઇનામાંથી આવે છે. એટલે ચાઇના ઉપર આપણી
ડિપેન્ડન્સી વધારે છે આના માટે, અને એને ઘટાડવા માટે ભારત જે પ્રયત્નો કરી રહ્યું છે, દાખલા તરીકે બીજા જે દેશો છે, ગલ્ફના દેશો છે, એમાંથી મિનરલ અર્થ આવા બધા ક્રિટિકલ મિનરલ્સ છે ને એ લાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યું છે. બસ આટલા જ ન્યૂઝ છે, આમાંથી વધારે કાંઈ છે નહીં. બરાબર. બસ તો અહીંનું પછી કૌશલ્ય ગેપ ઉપર છે. કૌશલ્ય ઉપર આખો એક છે, એમાં થોડાક ડેટા આપેલા છે, હું તમને કાલે કરાવી દઈશ. આજે આપણે આટલું રાખીએ, કાલે હું તમને એક ન્યૂઝ કાલે કરાવી દઈશ. બરાબર. આજના ડેલી એનાલિસિસ ન્યૂઝ અહીંયા પૂરા થાય છે. આમાંથી જે ડેટા મળે એ તમારે ખાસ લખી લેવાનો છે. બરાબર. અને એની નોટ બનાવી દેવાની છે. અને પછી આપણે છે ને અઠવાડિયે એક વખત આની 50 માર્કની ટેસ્ટ રાખશું, અને એ હું તમને આગળના દિવસે કહી દઈશ. સારું, તો મળીએ ફરીવાર આવતા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. અને તમને જો ખાસ તમને કહું છું કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો, અને જે પણ કાંઈ પ્રશ્ન હોય કમેન્ટ કરજો. ટેલિગ્રામ ચેનલ પણ છે, એમાં પણ કરજો. એમાં તમને બધી માહિતી આપી દેવામાં આવશે. થેન્ક યુ.